નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જંબુસર તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય દેવ કિશોર સ્વામીની ઉપસ્થિતિમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જંબુસર તાલુકા પંચાયત ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક ધારાસભ્ય દેવ કિશોર સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, તાલુકા ઉપપ્રમુખ પ્રણવ પટેલ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જય ભીમના નારા સાથે તાલુકામાં સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય દેવ કિશોર સ્વામીએ જણાવ્યું હતું કે તેમની ગ્રાન્ટમાંથી જંબુસર તાલુકાના જે પણ ગામોમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓ છે ત્યાં પ્રતિમા ઉપર છત્રી લગાવી આપશે. આજ રોજ જંબુસર તાલુકા પંચાયત ખાતે આજે જ્યારે સંવિધાન દિવસ છે ત્યારે આપણા સૌના આદરણીય, પૂજ્ય અને દેશના ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકર દ્વારા જે સંવિધાનની રચના થઈ અને એ સંવિધાનનો દિવસ આજે જ્યારે આપણે સૌ સાથે મળીને ઉજવી રહ્યા છે ત્યારે આજના દિવસે જંબુસર તાલુકા પંચાયતના પટાંગણમાં બાબા સાહેબને પુષ્પાંજલિ તેમજ હાર તોરા કરીને બાબા સાહેબના વિચારોને આજના દિવસે રજૂ કરવામાં આવ્યા. તેમજ આજના દિવસે જંબુસર તાલુકાના સૌ આગેવાનો, આમોદ તાલુકાના સૌ આગેવાનો ઉપસ્થિત રહી બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. વિશેષમાં આજના દિવસે મારા ગ્રાન્ટમાંથી આમોદ અને જંબુસર વિસ્તારમાં જેટલી બાબા સાહેબની મૂર્તિઓ છે એ મૂર્તિઓ ઉપર છત્ર રાખીને એ મૂર્તિનું સારી રીતે જતન થાય એવા પ્રકારનું ગ્રાન્ટમાંથી આયોજન કરવામાં આવ્યું છે. આવનાર દિવસોની અંદર આ બાબા સાહેબે જે વિચાર આપણને આપ્યા છે, જે સંવિધાન આપ્યો છે, અને આપણે સૌ સાથે મળીને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ એવા મંત્ર સાથે આપણે સૌ આગળ વધીએ એવી શુભેચ્છા સહ બાબા સાહેબ અમર રહો, જબ તક સૂરજ ચાંદ રહેગા, બાબા તેરા નામ રહેગા. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.